રામ રામ દોસ્તો, આજે આપણે માંગરોળ બંદર ઉપર છીએ અને આજે આપણે માંગરોળ બંદર ઉપર જોશું કે માંગરોળ બંદર ઉપર સમુદ્રમાંથી બોટ કઈ રીતે કાઢી અને ઉપર રાખવા માટે આવે છે તે આ વિડીયોમાં તમને જોવા મળશે। તો મારી સાથે આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને આપણે જોઈએ। ચાલો લેટ્સ ગો। સામે જે બોટ દેખાઈ રહી છે તે પાણીમાંથી કંઈક ક્રેનની મદદથી કાઢી અને આ ટ્રક ઉપર લોડ કરવામાં આવે છે અને તેમને સુરક્ષિત જગ્યા ઉપર જમીન ઉપર હમણાં તેમને રાખવામાં આવશે અને તમે જોઈ શકો છો કંઈક આવી રીતે તેમને લઈ જવામાં ટ્રકનો સહારો અને ક્રેનનો સહારો લેવામાં આવે છે। માછીમાર ભાઈઓની સિઝન અત્યારે પૂરી થવા આવી છે અને તે બધા તેમની બોટો અત્યારે સાચવી રહ્યા છે। તેને જમીન ઉપર 4 થી 5 મહિના સુધી તે જમીન ઉપર રાખવામાં આવશે અને પછી તેમની ફરીથી સિઝન ચાલુ થશે અને આ સંઘર્ષભર્યું જીવન છે। તમે વિડીયોમાં જોઈ શકો છો કેવી મુશ્કેલી છે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો અને બેલ આઇકનને દબાવી અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મળીએ એક નવા વિડીયોમાં। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।